131 વર્ષ પછી 2026માં ચાંદીના સિંહાસન પર બેઠેલા શનિ આ 3 રાશિઓના દરવાજા ખોલી શકે છે. તેમને અપાર ધન, પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં શનિદેવ 2026માં 3 રાશિઓ માટે ચાંદીના સિંહાસન પર બેસવાના છે. જેના કારણે આ 3 રાશિઓને મોટા સારા સમાચાર મળશે. હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ ખુશ થવાના છે. જેના કારણે આ 3 રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં અને આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે. આ રાશિવાળા લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ ટૂંક સમયમાં પોતાનો માર્ગ બદલવાના છે. મિત્રો, શનિદેવ પોતાનો માર્ગ બદલતા જ ચાંદીના સિંહાસન પર બેસશે, જે 131 વર્ષ પછી બનશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ફરતા ચાંદીના સિંહાસન બનશે. આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનશે. આવી સ્થિતિમાં બનાવેલ ચાંદીનું સિંહાસન કેટલીક રાશિવાળા લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે શનિ કોઈના પર પ્રસન્ન થાય છે, ત્યારે તે તેને રાજા બનાવે છે અને તેનું ભાગ્ય ચમકે છે. પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થાય છે, તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે દરેક વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ સમયે શનિના સાડા સતી અથવા દૈયાથી પ્રભાવિત થાય છે. નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિ પણ ગોચર કરશે. મિત્રો, અત્યારે શનિદેવ મીન રાશિમાં બેઠા છે અને 2026માં તે મીન રાશિમાં વક્રી થશે. મિત્રો, જો આપણે જ્યોતિષમાં માનીએ છીએ, તો 2026માં જ્યારે પણ શનિ મીન રાશિમાં વક્રી થશે, ત્યારે તે ચાંદીના સિંહાસન પર બેસશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચાલો જાણીએ કે સિંહાસનનો અર્થ શું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિની 4 સિંહાસનો વર્ણન છે જેનો વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. આ સિંહાસન સોના, ચાંદી, તાંબા અને લોખંડના બનેલા છે. મિત્રો, હવે ચાલો જાણીએ કે ચાંદીના સિંહાસનનો અર્થ શું છે. મિત્રો, જ્યારે શનિદેવના ગોચર સમયે અથવા રાશિ પરિવર્તન સમયે ચંદ્ર શનિથી બીજા, 5મા અને 9મા ઘરમાં હોય છે, ત્યારે તેને ચાંદીનું સિંહાસન કહેવામાં આવે છે. શનિ પાસે ચાંદીનું સિંહાસન હોવાથી વ્યક્તિ એવું માનવામાં આવે છે કે ઘરમાં સુખ આવે છે. જ્યારે શનિદેવ ચાંદીના સિંહાસન પર બેસે છે, ત્યારે તેમનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તેઓ વધુ અનુકૂળ બને છે. મિત્રો, જ્યારે શનિદેવ વર્ષ 2026માં ચાંદીના સિંહાસન પર બેસે છે, ત્યારે તેઓ મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી રહેશે. તેની અસર બધી રાશિઓ પર અલગ અલગ રહેશે. ચાંદીના સિંહાસન પર બેઠેલા શનિદેવ કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો આપે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે તેમને સામાન્ય કે મધ્યમ પરિણામો મળે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ 3 રાશિઓ પર તેનો શુભ પ્રભાવ રહેશે. તે વાંચવા માટે તૈયાર છે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા
કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ લખો, જેથી ન્યાયપ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે। નંબર 1 કર્ક રાશિ। કર્ક રાશિવાળા લોકો, હું તમને જણાવી દઈએ કે 130 વર્ષ પછી ચાંદીના સિંહાસન પર બેઠેલા શનિદેવ તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે કર્ક રાશિવાળા લોકોની કુંડળીમાં શનિદેવ 9મા ઘરમાં બેઠેલા હશે। આના પરિણામે કર્ક રાશિવાળા લોકોને અમર્યાદિત નાણાકીય લાભ મળવાની શક્યતા છે। હા મિત્રો, કર્ક રાશિના લોકો માટે ચાંદીનું સિંહાસન દરેક રીતે ફાયદાકારક રહેશે અને શનિદેવ માર્ચ 2026માં તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જે કર્ક રાશિના લોકો માટે સારો સમય લાવશે। કર્ક રાશિના લોકો માટે ચાંદીના સિંહાસન પર શનિની બેઠક તમારા પરિવારમાં સફળતા લાવશે તેવું માનવામાં આવે છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની સંભાવના છે। મિત્રો, તમારી મહેનત તમને સફળતા અપાવશે। ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે। તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે। વધુમાં, આ રાશિ હેઠળ જન્મેલા લોકોને અનેક લાભો, નાણાકીય લાભો અને નોંધપાત્ર સફળતા મળવાની અપેક્ષા છે। હા મિત્રો, શનિદેવ તમારી કારકિર્દીમાં સફળતા પણ સુનિશ્ચિત કરશે। તેમના મધુર શબ્દો તમારા બધા કાર્યો પૂર્ણ કરશે। તમને ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે। આનાથી તમારી કોઈપણ નાણાકીય સમસ્યાઓ દૂર થશે। વધુમાં, શનિદેવના આશીર્વાદથી માર્ચ 2026 પછી વર્ષોથી અટકેલું કોઈપણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે। તેઓ શરૂ થશે। ચાલો તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકો, ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે। તમે દિવસ કરતાં બમણી ઝડપથી અને રાત્રિ કરતાં 4 વખત ઝડપી પ્રગતિ કરશો। તમે તમારા જીવનમાં આગળ વધશો। તમે સફળતાનો ધ્વજ લહેરાવશો, જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે। મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે। ચાલો તમને જણાવી દઈએ કે તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે। તમારા જીવનસાથી સાથે વધુ સારો તાલમેલ રહેશે। વર્ષ 2026માં સુખી દાંપત્ય જીવનને કારણે વસ્તુઓ તમારી પસંદગીની રહેશે। તે જ સમયે, આ સમયે તમારા રોકાણો નફાકારક રહેશે। ઉપરાંત, આ વર્ષે આ સમય દરમિયાન તમને શેરબજાર સટ્ટા અને લોટરીથી ફાયદો થઈ શકે છે। આ સાથે, તમારી આવક અને નફા સ્થાન પર શનિદેવની ચાલ તમારી આવકમાં વધારો કરશે અને તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે। જે લોકો વ્યવસાયી છે તેઓ હાલમાં નાણાકીય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે। શનિદેવના આશીર્વાદથી તેમની સમસ્યાઓ 2026માં સમાપ્ત થશે। ચાંદીના સિંહાસન પર શનિદેવનું બેઠેલું હોવું તમારા માટે શુભ રહેશે। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો, આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય મિશ્ર પરિણામો આપશે। માર્ચ મહિનાના મધ્યમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। શનિદેવનું ચાંદીનું સિંહાસન ખૂબ જ શુભ રહેશે। શુભ રહેશે। હા મિત્રો, બીજા નંબરે વૃશ્ચિક રાશિ છે। વૃશ્ચિક રાશિવાળા લોકો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026થી 2027 સુધી તમને શનિદેવ તરફથી ઘણા આશીર્વાદ મળવાના છે।
જેના કારણે વર્ષ 2026માં વૃશ્ચિક રાશિના લોકોના 5મા ભાવમાં બેઠેલા શનિદેવ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિની વક્રી ગતિ દરમિયાન વર્ષ 2026થી 2027 સુધી પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો વધુ મધુર બનશે. શનિદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વધારો થવાની શક્યતા રહેશે. ઉપરાંત, તમને જણાવી દઈએ કે 130 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. ચાંદીની પાયલ પહેરવી અત્યંત શુભ સાબિત થશે. આ સમય દરમિયાન વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. શનિદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન સન્માન મળશે. આ 2 વર્ષ દરમિયાન એક નવું વાહન, નવી મિલકત અને હસ્તગત કરેલી સંપત્તિ પણ તમને નોંધપાત્ર લાભ લાવશે. ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે 2026ની શરૂઆતથી 2027 સુધી તમારું જીવન સુખદ રહેશે. શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં ખુશીઓ વધશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. એવું થશે, મિત્રો, હું તમને જણાવી દઈએ કે શનિદેવના ખાસ આશીર્વાદ અપરિણિત લોકો પર પડી રહ્યા છે. 2026માં અપરિણિત લોકોના લગ્ન થવાની શક્યતા છે. ઉદ્યોગપતિઓ જબરદસ્ત નાણાકીય લાભની અપેક્ષા રાખી શકે છે. તમારા અંગત સંબંધો સુધરશે અને તમારું લગ્નજીવન વધુ સુમેળભર્યું બનશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. શનિદેવના આભાર, તમારી કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે. તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો અને ઘણી સિદ્ધિઓ તમારા માર્ગે આવશે. જો સંપત્તિ વૃદ્ધિ માટે શુભ સંયોજનો હશે, તો તમારું સ્વાસ્થ્ય મજબૂત બનશે. તમારા કાર્યમાં સકારાત્મક અસરો દેખાશે અને જો તમે આ સમય દરમિયાન પૂરતી મહેનત કરશો, તો તમને સકારાત્મક પરિણામો જોવા મળશે. તમને પણ એટલો જ ફાયદો થશે. મુસાફરી દ્વારા તમને શુભ સમાચાર મળશે. આ સમય દરમિયાન તમે તમારી મહેનત દ્વારા એક નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો. તમે નાણાકીય પ્રગતિનો અનુભવ કરશો. તમે કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ હાથ ધરી શકશો જે તમને ખૂબ ફાયદા લાવશે. પ્રેમ સંબંધો માટે આ સારો સમય રહેશે. શનિદેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતાઓ છે. તમે કોઈ સુખદ કાર્યક્રમમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તમારો સામાજિક સંપર્ક વધશે. તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો અને તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે કડક શિસ્તનું પણ પાલન કરશો. તેઓ કરશે. હા મિત્રો, વર્ષ 2026થી 2027 સુધી ચાંદીના સિંહાસન પર બેઠેલા શનિદેવ ખૂબ જ શુભ સાબિત થશે. હા મિત્રો, ત્રીજો નંબર કુંભ રાશિનો છે. કુંભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં શનિદેવનું ચાંદીના સિંહાસન પર જવું કુંભ રાશિના લોકો માટે રાહતનો સંકેત છે. જેના કારણે વર્ષ 2026થી વર્ષ 2027 સુધી તે તમારો સુવર્ણ સમય રહેશે. જેના કારણે શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ તમારા બીજા ઘરમાં બિરાજમાન થશે. કુંભ રાશિના લોકોને તેનો શુભ પ્રભાવ મળશે. જ્યારે જે લોકો બેરોજગાર છે, તમને તમારી ઈચ્છા મુજબની નોકરી મળવાની શક્યતા છે. નોકરી કરનારાઓને પ્રમોશન મળવાની શક્યતા છે. 2027 સુધીનો તમારો સમય ઉત્તમ રહેશે.
જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને ઘણા ફળ મળશે. શનિદેવના આશીર્વાદથી તમે આ 2 વર્ષ દરમિયાન તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાવવામાં સફળ થશો. આ સમય નિઃશંકપણે શ્રેષ્ઠ સમય હશે. શનિદેવના આશીર્વાદથી તમે એક પછી એક કેસ જીતશો. જો તમે સત્ય માટે લડશો તો તમે તમારા કોર્ટ કેસોમાં સતત વધારો થતો જોશો. ઉપરાંત હું તમને કહી દઉં કે કુંભ રાશિ શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે. પારિવારિક જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ ખીલશે. વધુમાં તમારા મનમાં શાંતિ રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે આનંદી જીવન જીવશો. શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકોને સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. હા મિત્રો, તમારો પરિવાર સુખી જીવન જીવશે. શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. શનિદેવના ચાંદીના પગ પર ચાલવાથી તમને ખાસ લાભ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર પડશે. સખત મહેનત કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો અને તમારા સપના પૂરા કરી શકો છો. 130 વર્ષ પછી શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસે છે કારણ કે તેઓ સોનાના પગ પર ચાલે છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી તમારા કાર્યમાં અવરોધરૂપ કોઈપણ અવરોધો દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તો મિત્રો, આ તે રાશિઓ હતી જેના પર શનિદેવનો પ્રભાવ અનુભવાશે. જેમ જેમ તમે ચાંદીના પાયા પર ચાલતા જાઓ છો તેમ તેમ તમને ખાસ આશીર્વાદ મળી રહ્યા છે અને આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તો મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને તમારો સમય બગાડવા ન દો. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને વિડિયો કેવો લાગ્યો. જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ વિભાગમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક આપો. આભાર.